આ છોકરી ઠેકેદારને ફોન ઉપર વાત કરતા જોઈને ટેબલ ઉપર રાખેલા બધા પૈસા સેલોટેપની મદદથી ચોરી કરીને આ બે લેબરોને આપી દેશે. એટલે બે જણા જલ્દીથી આ બધા પૈસા માટીની અંદર સંતાડી દેશે. પછી આ બધા લોકો ઠેકેદાર પાસે આવીને કહે છે કે સાહેબ, આજનું કામ અમારું પૂરું થઈ ગયું, હવે અમે ઘરે જઈએ છીએ. એટલે કામ જોઈને ઠેકેદાર પણ એમને ઘરે જવાનું કહી દેશે, પણ એની નજર જેવી ટેબલ ઉપર જાય છે ત્યારે એના હોશ ઉડી જાય છે. એટલે આ લોકોને ટેબલ ઉપર રાખેલા પૈસા વિશે પૂછવા લાગે છે. એટલે આ ભાઈ કહે છે કે અરે સાહેબ, અમે તો કામ કરીને અમારું ઘરે જઈ રહ્યા છીએ, અમને કંઈ ખબર નથી. એટલે ઠેકેદાર કહે છે કે સાચું બોલો, નકર મને બીજો રસ્તો પણ આવડે છે. આ છોકરી બોલે છે કે સાહેબ, તમને એવું લાગતું હોય તો તમે અમારી તલાશી લઈ લો. એટલે ઠેકેદાર તેના હેલ્મેટ ઉતારવાનું કહે છે અને ત્રણે જણા એમના હેલ્મેટ ઉતારે છે ત્યારે તો એમને પૈસા હોતા જ નથી. એટલે ઠેકેદાર બોલે છે કે હજુ છેલ્લી વાર કહી રહ્યો છું, આપી દો, નકર મારી તો નોકરી જશે, નકર મારી સાથોસાથ તમારા ત્રણેયની પણ નોકરી જશે. એટલે છોકરી કહે છે કે લખન ઠેકેદાર તો પાગલ થઈ ગયા છે, ચલો આપણે ઘેર. અને એટલામાં ત્યાં માલિક પણ આવી જાય છે. હવે ત્રણેય લોકોની સાથે જે કરે છે જોવાનું બિલકુલ પણ મિસ ના કરતા, પણ જોતા પહેલા વિડીયોને લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. પછી આ માલિક કહે છે કે આ ત્રણેય ચોરી